યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે. ગુડ મોર્નિંગ બધાને, જય માં મોગલ. અને અત્યારે તો જો હવે તો જીયાંશભાઈ સ્કૂલ વયા ગયા હોય એટલે અત્યારે જીયાંશભાઈના કાંઈ દર્શન થાય નહીં. હું એક જ ઘરે છું અને આપણે છે ને કામ ચાલુ છે. હવે અત્યારે મશીને બેઠી હતી, મેં કીધું બ્લોગ શરૂ કરી દઉં લાઈ. ને જો કામે એલા ભાઈ કામે લાડ બધું હોય ને બ્લોગ બનાવવાનું બધું એડજસ્ટ કરતાં થોડું કેવડાવે છે. અને અત્યારે જો મશીને બેઠીશું અને આ મશીનનું કામ છે ને શરૂ જ છે. સારું હાલો હું અત્યારે આ બધું પૂરું કરી દઉં. લેવા આવીશું તો જીયાંશભાઈ જો અમારે રમત ચાલુ છે. જીયાંશની સ્કૂલ છે આવે કંઈક. રજા પડી ગઈશ પણ ઘર ન થવાનું હે જીયાંશ? રજા પડી ગઈ ઘર ન થવું? આમના મમ્મી ના થાય લેવા તો બેઠા છે અને મારે સરનું કામ છે ને તો હું એટલે થોડી વાર બેઠી છું. જાય બાય બાતાની બે તમે રમવાનું કેવું છે? જીયાંશભાઈ સ્કૂલ મસ્ત છે હો ભાઈ. સરસ્વતી માતાની જો મૂર્તિ છે. કામ કરું છું બકા. આમ જોવો પીસ ઘડી મારું છું. શું કરું છું? પિંક મેં આમ જો આ કામ કરી નાખ્યું જમા મોઢું પોઈ અહીંયા માં પીક પીડા મમ્મીના હા એ મારે આમ આમ ગયો કાનું આમ જોવો આમ કરે પપ્પા કાનું લાવ્યો છે કામ ઈ કામ બનાવે. હા પપ્પા લાવ્યા તો મમ્મી લાવવાની કામ બનાવું કામ લાવું મમ્મી કામ લાવ્યા હાલો આવી આવો. જોવો એ હું છે માં બૂટ પહેરાયા અહીંયા ચપ્પલ પહેર મમ્મીને હા મમ્મીને ચપ્પલ મારા ચપ્પલ મારા સેન્ડલ આ પછી મારા મમ્મીને ચપ્પલ અને જો તારું હું છે ટેકો છે હું તો અહીંયા નાતા હતા બોટલમાં હા જો શું કરે કામ હવે ભૂખ લાગી છે ને હવે ખાવાનું બનાવી દઉં ને. હા મને આવી દે છે ને પીસ ઘડી મારી હતી તો બ્લોગ શૂટ કરતા હતા અને અત્યારે પીસ તો જો મારા બધા ઓલરેડી ઘડી લાગી ગયા છે અને એમ જો અહીંયા તમારે આલોટવાનું ચાલુ કરી દીધું છે અને મારે જમવાનું બનાવવાનું છે અને બપોર પછી તો આજ ખરીદી કરવા જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આવશે મજા. બપોરે જમવાનું બનાવીને જમીન પછી ખરીદી કરવા માટે જવાનું છે. હાડીઓ લેવા જવાનું છે. જમીન તો લઈએ પણ જમવાનું બનાવી નાખું ને મારે છે ને જઈશું આપણે જમવા આવી જાય. હાલો ફટાફટ પેલા જમવાનું બનાવી નાખું પછી મોજ જવાનું છે. તો હું ઘરેથી જાઉં છું ને ક્યાં જઈશ ને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને ખબર પડી જશે. સારું હાલો હવે જઈશ હું ને માસી જઈશ ત્યાં જશે. લક્ષ્મણનગર હાડી લેવા મેં ઘરેથી તો કીધું હતું નીકળી ગયા પણ રસ્તામાં બ્લોગ ન લીધો. આમ જોવો તમે હાડી તો લાટ બધી છે અને છે ને એક આ હાડી તો ગમી ગઈ છે ને આ એક રાખી છે. તમને કેવી લાગી બધા કોમેન્ટ કરી દેજો અને હજી બીજી જોઉં છું હવે જેટલી ગમશે એટલી લેવાની છે. કાંઈ નક્કી નથી કેટલી લેવાની છે ને. આ તો ફાઇનલ જ છે હાડી લેવાની છે. હવે આખી ઘરે જઈને બતાવી અત્યારે પેક કરી દીધી એટલે નથી ખોલી. બીજી જો આ જોઉં છું ગમે તો સાડી તો લાટ છે આમાં કઈ ગમે ને કઈ નથી ગમતી. હું ખબર નથી પડતી મને ખુદને. નગરમાં આવ્યો છે ને શેરી નંબર કેટલી છે? 8 નંબરની શેરી નંબર છે અને આ છે ને આપણા ભાઈ મહુવાના જ છે અને હા દુકાનનું નામ છે ન્યૂ પ્રેમ વતની સાડી ને ભાઈ કલેક્શન એ સારું છે અને વસ્તુ સારી છે. તમે કોઈ આવો ને મહુવાવાળા ખરીદી કરવા તો આવશો જ ત્યાં અને ભાવે તે રિઝનેબલ છે અને અમારું તો જો રાખ્યું જ છે ભાવમાં. આ ભાઈ દુકાન હમણાં જ ચાલુ કરી, હમણાં જ કરી કે હમણાં જ કરી છે. સારું હાલો છે ને આ હાડી ગમી ગઈ છે ને લઈ લીધી છે. બીજી લીધી છે. અહીંયા તો લાટ બધી છે પણ હવે આ એક જ ગમી છે. મારી બેનને તો લાટ ગમે છે. જો આમ રાણી કલરની છે સાડી અને આવી છે
આજ આખો દી હાડી જ લેવાની છે, કાંઈ કામ કરવાનું. તો આ એકદમ માયુને કાંઈ ઘટે નહીં ને એવી હાડી છે. આ છે તો લાડ બધી હવે કેટલી આજ આખો દી હાડી જ દેવાની છે. હા કઈ ઈ બાંધણી તો આપણે લઈ લીધી ને. આમ જો તમે હાડીઓ કેટલી મસ્ત દીદી છે અમને બતાવે એની ઓલી બતાવી હતી એમાંથી જ તે એવી 3200 હા 3000 3200 3500 એમાંથી 2-3 ડિઝાઇન બતાવી દો. હા બસ હા તો અમને બતાવી હતી તે ફટાફટ લઈ લે. તમારે સારું પડે ને અમારે સારું પડે. આ પીસ પહેરાય બેન ને પીસ પહેરાય એને. આ હાડી રાખી છે આપણે બહુ મસ્ત છે અને પહેરવીને તો કોઈ લઈ જાજો. માયુને પૂછીને મારે નહીં હો, મારી નથી માયુની છે. આખી ફિટ થઈ જાય ને પછી બ્લોગ લીધો નાખી દો. જો આખી ખોલાવી પાછી આ ભાઈ કે એટલે ખોલી દો તમે ત્યાં બ્લોગ બનાવો છે ને. તો ઓલી બ્લુ હાડી લીધી હતી ને ત્યાંથી જ લીધી આ હાડી. આવું કંઈક બ્લાઉઝ છે. હાલો અમારે મોડું થઈ ગયું ફૂલ. ધ્યાનભાઈ એકલા ઘરે છે, માસીને મોડું થાય છે. હવે જાય ઘરે ને ખરીદી પૂરી થઈ ગઈ. હજી 2 હાડી છે બાકી, પણ 2 દી પછી લેવા આવવાની છે. તો આ ભાઈ નવો થોડોક સ્ટોક નાખી દે ને. છે ને સાડીની ખરીદી કરીને ઘરે વયા છીએ અને સાડી તો ઘણી બધી લઈ લીધી છે અને 2-3 તો હજી રોલ પાલિશમાં ફોલ્ટીસમાં પડી છે અને બીજી 3 ઘરે લાવી છું. જે લીધી હતી તો બ્લોગમાં બતાવી છે. હવે ન બતાવી હોય ને તો પછી હું બતાવી દઈશ. સારું હાલો હવે. અને જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો, દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, એ બધું પતાવી દઉં. અને જ્યાં ભાઈ જમા જાગી ગયા છે. વાઈન ત્યાં લઈને આવીને સીધા છે ને માર્કેટમાં ગયા હતા અને માર્કેટમાં મારે રીંગણા લેવાના હતા પણ રીંગણાના હાટાની મેં કેટલી બધી વસ્તુ લઈ લીધી. બીજી ખબર છે તમને જીયાંશભાઈ જો આ કંઈક ભાગ ખાઈને વી જશે. ગ્લાસ બીજો લાવ્યો હતો એ ખાઈને વીયો ગયો અને મારે છે ને મેં મારા હાટું મંગળસૂત્ર લઈ લીધું છે. જો એવું બહુ મસ્ત મંગળસૂત્ર છે. આપણે એક આ લઈ લીધું છે ને એક આ છે. આ બહુ મસ્ત છે. જો એક આ લઈ લીધું, 2 મંગળસૂત્ર લઈ લીધા. અને બીજું તો જો કે કાંઈ હતું નહીં લેવાનું તો લાટ હતું પણ ટાઈમ નહોતો, બહુ મોડું થઈ ગયું. અત્યારે રાંધવાનું ખાવા મોડું થઈ ગયું. ગયા એવા છે ઘરે. હવે અત્યારે હવે જમવામાં બનાવવાનું છે. સંજયભાઈ કિશનભાઈ આવવાના છે જમવા. તો મારે રસ બનાવવાનો છે. રસ ને પૂરીને હું તો હું બનાવવા મળું, તમને બતાવીશ કેવો બને છે ને. આ બધું મૂકી દો પહેલાં, દીવાબત્તી કરી નાખું. ટાઈમ થઈ ગયો દીવાબત્તીનો. અને જીયાસભાઈ ભાગ ખાઈને ભાગી ગયા. જો આવું ખાઈને લઈ જશે. એક તો ગ્લાસ ખાઈ ગયો અને બીજું 2 આવા કેટલા 1 ગ્લાસ ને 2 આવા 3 લઈને આવ્યો. બોલો આવું દઈને ભાવે ને હું આ બધું મૂકી દઉં હવે. મમ્મી મેંગોનો જોવા. જો ફ્રેન્ડ્સ આપણે છે ને મેંગોનો રસ બનાવી છે, કેરીનો રસ બનાવવાનો છે આજે તો જમવામાં. અને કેવો બનશે ને એ હું તમને બતાવીશ. કે જીયાસભાઈ આપણે શું કામ બનાવી કેરીનો રસ? માં કિશનભાઈને જીન્સભાઈને બહુ ભાવે ને તો એના પૂરી થાય માં ડોસીમાં કિશન મમ્મા છે ને મમ્મા સંજય મામા અને કિશન મામા બહુ ગમે એટલે સંજય મામાને રસ બહુ ગમે એટલે જ્યાં કે મમ્મી આજ તું રસ બનાવજે. મમ્મી સંજય મામા હાટું ક્યાં મમ્મા કિશનભાઈ માં પાલના છે ને તો એને હાટું બનાવે. મારે હાટું નહીં એને હાટું. સંજય મામા હાટું રસ ને પૂરી ને એવું બનાવવાનું છે. આવજો બધા ફ્રેન્ડ જમવા. એમ તો કે હા જો એમને કોઈને રસ ભાવે એમ તો જો વાય મોડું ઊંટી કોઈને રસ ભાવે એમ તો પૂછ. તમને હટ પાય તમે આવી જાજો હટ પીવા. જો આ નિશાન જો મમ્મી બેટી હું ગયો રસ બનાવું છું ભાઈ. રસ તે મેંગોનો રસ બનાવું છું. ચાલ હાથ બેટા માંગ્યો હોય જોવા હવે
ફ્રેન્ડ્સ આવી જાજો રસપુરી ખાવા માટે હવે હા મતલબ તમે આ જાતા ને તમે નહીં ખાતો હું કાંઈ નહીં ખાય હા તમે નહીં ખાવ ને તો મારે જ્યાં જ નહીં ખાય એમ કે છે જુઓ તમે અને તમે ફ્રેન્ડ્સ આવજો બધા કે તો હા મારી મમ્મી મસ્ત મસ્ત બનાવશે પછી હું બતાવી કેવો બને ને એમ કહી દે હા મમ્મી મસ્ત મસ્ત માસે તમે દેખાય હા ઓકે કરજો કેરીની છાલ તો મેં કાઢી નાખી છે ખાંડ થોડીક નાખી છે હવે મારે નાખવાનું છે દૂધ થોડુંક નાખી દઉં પછી બ્લેન્ડર ફેરવી દઉં બસ થઈ જાય આપણો તૈયાર મસ્ત મસ્ત ખાંડ અને દૂધ ને થોડુંક એવું પાણી ઉમેર્યું છે આજ રસ તો ભાઈ કાંઈ ઘટે નહીં એવો બનવાનો છે થોડુંક હજી નાખી દઉં હવે પેલા ફેરવી દઉં જો એવું લાગશે ને તો પાછું નાખીશ દૂધ બ્લેન્ડર લઈ લીધું છે રસ બનાવવા માટે મીઠું ખોંડાય હા મસ્ત મસ્ત બની જવાનો છે મેંગો રસ કેટલો છે હા મસ્ત મસ્ત બનશે કોમેન્ટ ને લાઈક કરી દેજો બને આવે ને દેખાડું બેટા ક્યાં લાઈક છે તે કાંઈ કરશે તમે નહીં કરો તો કહી દેવાનું હોય હા તમે કેમ કરતા નથી ક્યાં તો નથી કેમ લાઈક નથી કરતા કેમ તમે હાલ કેમ કરતા નથી કાન હોય લાઈક કરો કહી દેશે બસ ભાઈ ક્યારના વિડીયો બનાવતા હતા કેમ કે મારા હાથ નહોતા હારા બ્લેન્ડર પકડેલું હતું અને કેરીવાળા હતા એ તો અલગ હાથ નહોતા હારા તો જ્યાં મેં કીધું હતું બ્લોગ શૂટ કર્યો જેવો કર્યો એવો હાસો અને જો આપણો રસ બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મસ્ત હાલો બધા ખાવા બનવા માંડી છે જો મસ્ત મસ્ત સંજયભાઈ ને કિશનભાઈ આવી જશે પણ ધાબે બેઠા છે બે ભાઈ આ બોડીગાર્ડ જો સંજય આવ્યા કેમ જા બની ગયું છે અને જમવાનું જો શરૂ કરી દીધું છે હાલો બધા જમવા રસ છે પૂરી છે વેફર તળી રીંગણા બટેટાનું શાક છાશ જીયાસભાઈ ખાવા દે નહીં કોઈને એવું લાગે આમ જો ક્યારનો બાધ્યા જ આવ્યા ને ત્યારના હવે આ કિશનભાઈ એવું કે જીયાસ અમને ખાવા બોલાવ્યા કે માર ખાવા બોલાવ્યા એ ખબર નથી પડતી ક્યારનો મારે ડો હે હા આજ બાંધવાનું મન થાય છે કોને ખબર બાંધવાનું જો આમ માથા ઓલા કરે સારું હાલો અમે ખાઈ લઈ જમીન છે ને કિશનભાઈ સંજયભાઈ બે વ્યાજા છે ને અહીંયા અમારા હાવજ જો આલોટે છે આમથી આમ અને આ જે હું ફ્રી થઈશું વાસણ ક્યાં કચરા પોતા કર્યા અને સારું હાલો હવે ભૂલી જાય જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા બ્લોગ સાથે બાય